તહેવારોમાં દેવભૂમિ દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જામી છે। રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં વાહનો જ વાહનો। મોટી સંખ્યામાં લોકો દ્વારકા જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ। રોડ પર ટ્રાફિક જામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો તહેવારોની સિઝનમાં લોકો યાત્રાધામની મુલાકાત લેતા હોય છે અને દેવભૂમિ દ્વારકામાં પણ છેલ્લા 4 થી 5 દિવસથી સતત ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। ત્યારે આ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વાહનોની ભારે ભીડ છે, કતારો છે। રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં વાહનો જ વાહનો જોવા મળી રહ્યા છે। દિવાળીના વેકેશનમાં દ્વારકાના હર્ષદમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા। હરસિદ્ધિ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સામાજિક વનીકરણ થીમ પર બનાવવામાં આવ્યું છે હરસિદ્ધિ વન। કોયલા ડુંગર અને અરબ સાગર વચ્ચે બનાવવામાં આવ્યું છે આ વન। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા અશોક છે ફોનલાઈન પર। અશોક, એક તરફ નવા વર્ષની શરૂઆત અને તેની સાથે આ નવું વર્ષ દ્વારકાવાસીઓ માટે જાણે કે નવી આશાના કિરણ લઈને આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ, કારણ કે યાત્રિકો પર નિર્ભર છે યાત્રાધામ દ્વારિકા અને આ નવા વર્ષમાં ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અત્યારે કેવો માહોલ? જી, વાત કરવામાં આવે તો નવું વર્ષ અને દિવાળી વેકેશનમાં જાણે દ્વારકાવાસીઓ માટે ખરા અર્થમાં દિવાળી આવી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સહેલાણીઓ છે તેના ઘોડા પૂર ઉમટી રહ્યા છે। માત્ર દ્વારકામાં જ નહીં, પરંતુ શિવરાજપુર બીચ છે, નાગેશ્વર જ્યોતિર્લિંગ છે, બેટ દ્વારકા છે, દાંડી હનુમાન મંદિર છે, હરસિદ્ધિ વન છે, આ બધા પર્યટન સ્થળો જેટલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે તમામે તમામ ફૂલ હાઉસ કન્ડિશનમાં અત્યારે જોવા મળી રહ્યા છે, જેના લીધે દ્વારકામાં હોટેલ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની સાચા અર્થમાં દિવાળી આવી હોય, સાથે સાથે પ્રવાસન વિભાગની અન્ય પણ જેટલી પણ સુવિધાઓનો છે એ પૂરેપૂરો લાભ પ્રવાસીઓ લઈ રહ્યા છે। રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા લોકોને પણ સારો એવો ફાયદો મળી રહ્યો છે। ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા લોકોને પણ સાચા અર્થમાં દિવાળી આવી હોય એવું લાગી રહ્યું છે। અને ખાસ કરી અને ધાર્મિક વાતાવરણની સાથે સાથે એન્જોયમેન્ટ બીચ જેવા વિસ્તારો છે, એટલે લોકો માટે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે એ ફરવા માટે પરિવાર સાથે, મિત્રો સાથે વેકેશનના સમયમાં ખાસ કરી અને હોટ ફેવરિટ બની જતો હોય છે। જી વર્ષ। જી બિલકુલથી અશોક, માહિતી બદલ આભાર।